પાણીપુરીનું નામ લેતા લગભગ વ્યક્તિઓના મોઢામાં પાણી આવી જતું હોય છે, પણ પાણીપુરીમાં પૂરી છે તે તેલમાં તળેલી હોવાથી ઘણા બધા લોકો તળેલું નથી ખાઈ શકતા, તો પાણીપુરી પણ એવોઇડ કરવી પડે છે. તો આજ હું તમારી સાથે પાણીપુરીનું હેલ્ધી વર્ઝન શેર કરવાની છું. જો પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને અને તમે હેલ્થ કોન્શિયસ છો, બિલકુલ તેલ ખાવું પસંદ નથી કરતા અથવા તો તમારા સ્વાસ્થ્ય માટે તેલ નુકસાન કરતા છે, તો આજની હેલ્ધી પાણીપુરીને ટક્કર મારે તેવી નવી વેરાયટી ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે અડધા કપ જેટલી મગની દાળ લેશું, જે હાઈ પ્રોટીનનો સોર્સ છે, તો દરેક વ્યક્તિઓ માટે ફાયદા કરનાર રહેશે. તો તેને પાણીથી પહેલાં ધોઈ લેવાની છે અને પછી તેમાં આપણે થોડું સાદું પાણી ઉમેરવાના છીએ, ધોયેલું પાણી કાઢીને. પછી તો આપણે પલાળવા માટે 1 થી 1.5 ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને ઢાંકીને 1 થી 1.5 કલાક માટે સાઈડમાં રાખી દઈશું, તો પલળી જશે. જો ગરમ પાણીમાં પલાળશો તો ઓછા સમયમાં સરસ પલળી જશે. તો ઓછો સમય હોય તો ગરમ પાણીમાં પલાળવી તો 30 થી 40 મિનિટમાં પણ સરસ પલળી શકે છે. આ રીતે 2 ટુકડા થઈ જાય ત્યાં સુધી પલાળવાની. હવે આપણે તેને પાણી નિતારીને મિક્સરમાં લઈ લેશું. પાણીની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે દાળ બરાબર પલળેલી છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ આદુ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરવાના છીએ. તો દાળ સાથે જ પીસાઈ જાય તેના માટે 1 નંગ મરચું અને 2-3 ઇંચ આદુનો ટુકડો મિક્સ કરી દઈશું. અને માત્ર દાણેદાર વેરાયટી તૈયાર કરવા માટે 2 ચમચી રવો મિક્સ કરીશું, જો કે ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે અહીંયા દહીં હોય તો દહીં ઉમેરી શકાય, ના હોય તો થોડી છાશ પણ ઉમેરી શકાય, અને કાંઈ ના હોય તો ગરમ પાણી 3 થી 4 ચમચી ઉમેરીને પીસી શકાય. તો મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે, સ્વાદ પ્રમાણે નમક, જો કે માપ મેં બધું સ્ક્રીન પર આપેલું છે. હવે આપણે તેને પીસી લેશું. આ રીતે પીસાઈ જાય પછી આપણે તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું, જેથી તે થોડું સેટ થઈ જાય અને એકદમ સરસ મજાનું થીક પણ થઈ જાય. જોકે તમને આ કન્સિસ્ટન્સી દેખાય છે ને, તેનાથી વધુ થોડું થીક થશે. દાળ અને રવો હજુ પણ ફૂલશે. તો તેને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં પાણીપુરીનું પાણી તૈયાર કરી દઈએ. તો જેમના માટે આપણે થોડા લીલા ધાણા લેશું, લગભગ અડધા બંચ જેટલું છે. ધાણા ધોયેલા છે, બિલકુલ કચરો નથી. થોડા નાની દાંડી સાથે જ લેશું તો ગ્રીન કલર સરસ આવશે. અને હવે 1 થી 1.5 મુઠ્ઠી થાય ને તેટલા ફુદીનાના ફ્રેશ પત્તા, જેને પણ મેં ધોઈને લીધા છે, બંનેને મિક્સરમાં લઈ લેશું. હવે તીખાસ પ્રમાણે મરચાં, જો કે મેં 2 નંગ મિક્સ કર્યા છે અને 2-3 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને હવે ખટાશ મીઠાશ માટે આપણે અહીંયા આંબલીનો ઉપયોગ કરીશું. જો કે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા 1 ચમચી જેટલી આંબલીને ગરમ પાણીમાં પલળી ગયા બાદ ઉમેરું છું, જેથી એકદમ સરસ ટેસ્ટ આવે. હવે આપણે સ્વાદ પ્રમાણે નમક, સંચળ પાવડર અને હિંગ અને આખું જીરું મિક્સ કરી દઈશું. અને મીઠાશ માટે ખાંડની જગ્યાએ ગોળ મિક્સ કરીશું, 2 ચમચી જેટલું. ઘણા બધા લોકો કહેશે કે આંબલી છે તો હેલ્ધી કઈ રીતે કરી શકાય. જો કે આંબલી છે ને તે આપણા લીવરને ડિટોક્સ કરે છે, લીવરનો કચરો કાઢવામાં મદદરૂપ થાય છે. તો ક્યારેક તમારે આંબલીનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો કે સાંધાના દુખાવાવાળા આંબલીનો ઉપયોગ ના કરી શકે. હવે આપણે અહીંયા ઠંડુ પાણી 1/4 કપ જેટલું લેશું અને ગ્રાઇન્ડ કરી લેશું. તો એકદમ સરસ મજાનો ગ્રીન કલરવાળો આપણો પાણીપુરીનું પાણીની પેસ્ટ તૈયાર થઈ જશે. હવે આપણે તેને એકવાર ગાળી લેશું ને તો કોઈ મોટો ટુકડો હોય ને તો નીકળી જાય, જેથી આપણે પાણીપુરીનું પાણીનું જે ટેક્સચર હોય ને તે જ મળી જાય. હવે આ જે ઉપરનું બચ્યું છે ને ગાળેલું, તેને ફેંકવાની જરૂર નથી. તેને તમે ગ્રીન ચટણી બનાવતી વખતે યુઝ કરી શકો છો, અથવા તો કોઈ પણ શાકની ગ્રેવીમાં પણ વાપરી શકો છો. હવે આ રીતે પાણી તૈયાર થઈ ગયું છે. જો તમને ઘટ લાગે તો થોડું પાણી વધારે મિક્સ કરીને પાતળું કરી શકાય. હવે આપણે તેને ઠંડુ કરવા માટે એક વાસણની અંદર થોડા આઈસ ક્યુબ લેશું અને જે તૈયાર કરેલું પાણીપુરીનું પાણી છે તે મિક્સ કરી દઈશું, જેથી થોડી વાર રહેશે ને તો ચીલ થઈ જશે, કારણ કે પાણીપુરીનું પાણી ચીલ ખૂબ પસંદ આવે છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણું બેટર છે પણ સેટ થવા આવ્યું છે. તો આપણે તેને તૈયાર કરવા માટે પહેલાં તો ઇડલીનું સ્ટેન્ડ લેશું. જેમ એકદમ નાની ઇડલી થાય ને, સ્મોલ ઇડલી પ્લેટ, તે લઈને એકવાર તેલથી તેને ચીકણી કરી લેશું. જો કે આપણે ટોટલી આજની રેસીપીમાં તેલનો ઉપયોગ નથી કરવાના, બટ એકવાર આપણે આ પ્લેટને ચીકણી કરવા માટે થોડું તેલનો યુઝ કરીશું, જેને તેલ યુઝ કર્યું ના ગણાય. ઓકે, તો હવે આપણે આ જે બેટર છે પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. જો વધારે થોડું ઘટ હોય તો પાણી ઉમેરીને
કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકાય. બટ આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તો 1/4 ટીસ્પૂન જેટલો સોડા અને 1 ચમચી સાદું પાણી મિક્સ કરી દઈશું. હવે આપણે તે નાની ઇડલી સ્ટેન્ડ જેને તેલથી ગ્રીસ કર્યું છે ને તેમાં આપણે અડધી ભરી દઈશું. જો કે તમારી પાસે આવું નાનું ઇડલી સ્ટેન્ડ ના હોય તો શું કરવું ને તે પણ હું તમને આગળ બતાવીશ. અને પછી આપણે તેને સ્ટીમર પ્લેટને કોઈ પણ પાણી ઉકળતું હોય તેના પર રાખી ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ થવા દેશું. એકદમ નાની ઇડલી છે ને તો 2 મિનિટમાં તૈયાર થઈ જશે. તો અત્યારે 2 મિનિટ પછી ચપ્પુથી હું ચેક કરું ને તો બિલકુલ કાચું નથી. તો તે પ્લેટને કાઢી બીજી પ્લેટને એરેન્જ કરી તેને પણ 2 મિનિટ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈશ. હવે આ જે સ્ટીમ થયેલી પ્લેટ છે ને તેને માત્ર અડધી મિનિટ માટે ઠંડી કરવાની, જેથી ઇઝીલી ઇડલી આપણી ડીમોલ્ડ થઈ જાય. આ રીતે જો કે એકદમ ઇડલી છે ને સોફ્ટ છે, જુઓ તમે, એકદમ સ્પંજી છે, અંદરથી જાળીદાર છે. તો જો કે તમે કોઈ પણ સ્નેક્સ બનાવવામાં પણ આ ઇડલીનો ઉપયોગ કરી શકો. હવે આપણે બધી જ ઇડલી આ રીતે તૈયાર કરી લઈશું, જેટલું આપણું બેટર તૈયાર કર્યું છે ને તેમાંથી. હવે ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે આટલું નાનું ઇડલી સ્ટેન્ડ ના હોય તો શું કરવું? તો તમારી પાસે મોટું ઇડલી સ્ટેન્ડ હોય તો મોટી ઇડલી બનાવીને ટુકડા કરી શકાય, અથવા તો કોઈ પણ થાળી હોય તો તેમાં પાથરી ઢોકળાની જેમ સ્ટીમ કરી અને તેના ટુકડા કરીને ઉપયોગ કરી શકાય. કોઈ પણ રીતે ટેસ્ટ તો એ જ આવવાનો છે, માત્ર લુક છે થોડો ચેન્જ થશે. તો હવે તૈયાર કરેલ ઇડલી થોડી ઠંડી થાય પછી આપણે તેને પાણીમાં, જે તૈયાર કરેલ પાણીપુરીનું પાણી છે ને તેમાં ઉમેરી દઈશું. એન્ડ ધેન ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ, જો કે ટોટલી ઓપ્શનલ છે. એન્ડ ધેન પછી આ આપણી જે હેલ્ધી પાણીપુરીનું વર્ઝન આપણે તૈયાર કર્યું છે, જેને તમે પાણી ઇડલી પણ કહી શકો છો અને સ્ટીમ પકોડી પાણી પણ કહી શકો. જો કે આનું નામ શું રાખી શકાય ને મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો આ રીતે આપણે ચીલ સર્વ કરીશું તો ખૂબ મજા આવશે. નવું ખાવા પણ મળશે અને હેલ્ધી વર્ઝન તો છે જ. આઈ હોપ કે તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.